જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. માત્ર પગ ચાલે એટલું જ બસ નથી. આપણે માં ગીતા ચાલતા શીખવે છે એના ઉપર વિચાર કરી રહ્યા છીએ અને માં ગીતા પાસેથી આપણે શ્રવણ કરી રહ્યા છીએ. બુદ્ધિ ચાલવી જોઈએ વિચારો પર, મન ચાલવું જોઈએ આનંદની બેઠક પર, ઇન્દ્રિય ચાલવી જોઈએ કર્મ ઉપર. આ બધા જ સહિત વિચારો કાર્ય ઉન્નતિ ઉત્કર્ષ પણ ચાલવો જોઈએ. હા, ઉત્કર્ષ પણ થવો જોઈએ. ધર્મવૃત્તિ, પરોપકાર વૃત્તિ, સેવા વૃત્તિ પણ કાર્યરત ચાલવી જોઈએ. આ બધું જ સ્થગિત થઈ ગયું હોય અને માત્ર સંસાર ચાલતો હોય, વ્યવહાર ચાલતો હોય, પરિવાર ચાલતો હોય, શોપિંગ ચાલતું હોય, ઘરકામ ચાલતું હોય, બિઝનેસમાં લેવડ દેવડ ચાલવાની છે એ ચાલતી હોય, આ બધી વાતોમાં ક્યાંક અને કદાચ આપણી હાજરી ન પણ હોય અને છતાંય આ બધું જ રાબેતા મુજબ ચાલવાનું જ છે. કારણ કે જગતમાં આપણે નહોતા જન્મ્યા ત્યારે દુનિયા જન્મી હતી તથા એના વ્યવહારો પણ ચાલતા હતા, સંસારો ચાલતા હતા લોકોના. હા, આ બધું જ ચાલતું હતું ને. અરે, આ દુનિયામાં આપણે નહીં હોઈએ ત્યારે પણ દુનિયા રહેવાની જ છે, ચાલવાની જ છે. આપણી પહેલાં જેમ દુનિયા ચાલતી હતી તેમજ આપણી પછી પણ કંઈ જ રૂકવાનું નથી, કંઈ અટકવાનું નથી. બધું જ ચાલવાનું છે, કદાચ દોડવાનું પણ છે. આપણા હોવાનો જ કંઈક ગોટાળો થતો હશે. હા, આ જગત પરિવર્તિત છે, ક્ષણે ક્ષણે પલે પલે બદલાતું રહ્યું છે. બધું જ ચાલતું રહ્યું છે. અરે, બધું દોડતું પણ રહ્યું છે. બધું જૂનું થઈ રહ્યું છે, નવું જન્મી રહ્યું છે. બધું જ ચાલતું ફરતું ઉડતું દેખાય છે. જુઓ, આપણા જીવનમાં પણ 20, 22, 25, 40, 50, 60, 70, 80 ક્યાં વર્ષો વયા ગયા ખબર પડી? પાણીનો નળ ખોલીએ તેવી રીતે આખી જિંદગી આપણી ચાલી ગઈ. માત્ર નથી બદલાયું આપણો ધર્મનું રૂટીન, આપણો સનાતન ધર્મ નથી બદલાયો. એમાં જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ નક્કી થયેલું છે તે બધું આજ પણ અકબંધ છે, જેને આજની ભાષામાં સંવિધાન કહીએ છીએ. સંવિધાન, જેના નીતિ નિયમો મર્યાદાઓ કશું ભાર પણ બદલાયા નથી. હા, ક્યાંક હેવી જરૂર લાગતા હશે નિયમો, પણ ભલે લાગે નિયમો હેવી, પણ છતાંય પાળવાનો ખૂબ જ આગ્રહ છે. કારણ કે એ તમે અને મેં રચ્યા નથી. આપણે જો રચના કરી હોય ને તો પહેલાં તો આપણે આપણા સ્વાર્થ જોઈને જ આપણે નિયમો ઘડીએ અને આપણા સ્વાર્થને જે હવા દે એવાને જજ નિમીએ. તેથી આપણા ઘડેલા નિયમો નથી. આપણા ઋષિઓ 88,000ની સંખ્યામાં મોટા મોટા અરણ્યોમાં ભેગા થતા, ખાન પાન ભૂલીને, નિંદ્રા ભૂલીને રાત ને દિવસ જગતની ચિંતા કરતા, ચર્ચા કરતા અને નિયમો ઘડતા. આ આજકાલના નિયમો નથી. હજારો વર્ષ, યુગો યુગો પહેલાંના આ નિયમો છે, આજકાલના નથી. અને પાળવાનો ખૂબ આગ્રહ પણ છે. હા, અને તેથી વિરોધ કરવાવાળા પણ એટલા જ હતા. જુઓ ને, 5 ગામ તો શું પણ નખ જેટલી જમીન દેવામાં નહીં આવે. આ છે દુર્યોધન કૌરવોની નીતિ. એ યુગમાં એ સંવિધાનના, સનાતન ધર્મના ચીથરા કરવામાં આવ્યા હતા, પાના ફાડવામાં આવ્યા હતા. એના જ વંશના લોકો આજે પણ જીવે છે કે જે સંવિધાનની ધજિયા ઉડાવી રહ્યા છે. વિરોધ પક્ષના નેતાઓને જોયા છે ને, હજારો સાંસદોની વચ્ચે એક એવો અજડ નેતા સાંસદ ઊભો થયો અને સંવિધાનના પાને પાના ફાડી જજ ઉપર ફેંક્યા. આપણે આ બધું જોયું છે. આપણે ધર્મનો વિરોધ થતા જોયો છે. સનાતન ધર્મની હાંસી ઉડાવનારને પણ આજે પણ જોયો છે. આજે પણ એ જીવે છે અને બેફામ જીવે છે. એને કોઈ કાંઈ કહી શકતું નથી કે નથી એને જેલમાં કોઈ ઠોસી શકતું. હા, એ વર્ગ જેમ એ યુગમાં હતો ને દુર્યોધનનો, તેવો જ વર્ગ કદાચ એના જ વંશજો આજે પણ જીવે છે.
અને એ આપણે આજે પણ જોઈ રહ્યા છીએ. આવા વૈચારિક રસ્તે કેવી રીતે ચાલવું, બસ એ જ આપણે વિચારવાનું છે કે ભલે જૂજ લોકો હોય પણ આપણે સંવિધાનને રસ્તે ચાલવાનું છે.